Are you someone who wakes up with severe headache or earache after getting a good amount of sleep for like 7 to 8 hours? Then this reel is definitely made for you. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે સરસ ઊંઘીને બી ઉઠીએ ને તો એ માથું બહુ જ દુખતું હોય. ઘણીવાર એવું લાગે કે શોલ્ડર પર બહુ જ પેઇન છે. ત્યારે આપણે એવું વિચારી લેતા હોઈએ છીએ કે શાયદ સુવામાં ફેર આવી ગયો કે મારી ડોક રહી ગઈ. પણ પછી અગર એ રિપીટેડલી થયા કરે તો આઈ થિંક ઇટ્સ હાઈ ટાઈમ કે તમે તમારા ડેન્ટિસ્ટ પાસે જઈને એક ચેકઅપ કરાવો. અને સાથે સાથે જ એવું બી જોવામાં આવ્યું છે કે ઘણીવાર એવું લાગે જાણે કાનમાં રિંગ વાગતી હોય છે. તમને ઘડી ઘડી ચક્કર આવતું હોય એવું બી અહેસાસ થઈ શકે છે. અને આ બધા સિમ્ટમ્સ આપણને લાગી શકે છે કે વર્ટિગોના બી હોય. પણ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ પોસિબલ દેટ ધીસ ઇઝ ઇન્ડિકેટિંગ અ ટેમ્પોરોમેન્ડિબ્યુલર ડિસઓર્ડર. ટર્મ મોટું છે, ગભરાશો નહીં. આજે તમારું જોનું જોઈન્ટ હોય છે એમાં અગર કંઈક બી પ્રોબ્લેમ હોય તો આ બધા જ સિમ્ટમ્સ તમને જાણવામાં આવશે. પણ આનું સૌથી પહેલું સ્ટેપ છે કે તમારે પહેલા એ જોવાનું છે કે તમારું મોઢું શું બરાબર ખુલે છે. શું તમે કોઈ વાર ઊંઘમાં દાંત કચકચાવો છો? જ્યારે બહુ જ વધારે સ્ટ્રેસફુલ તમારું પીરિયડ ચાલતું હોય ત્યારે દાંત ઘડી ઘડી આમ કચકચાવીને બંધ કરો છો? જો આ બધું જ હોય તો તમારે શ્યોરલી તમારા ડેન્ટિસ્ટ પાસે આવીને એક ચેકઅપ જરૂરથી કરાવવું જોઈએ. ઇટ ઇઝ અ વેરી સ્મોલ થિંગ બટ ઇટ કેન લીડ ટુ અ વેરી મેજર ડિફરન્સ.